નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ઘણા લાંબા સમયથી લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જે સરકાર સમક્ષ પોતાની 20 જેટલી મુખ્ય માંગણીઓને લઈ અને સરકાર સમક્ષ આંદોલનો કરી રહ્યા છે. આ મુખ્ય માંગણીઓમાં મિત્રો સૌથી મહત્વની વાત છે કે ઘણી આંગણવાડીઓ પાસે કેન્દ્રો પાસે પોતાનું મકાન નથી. તો ગતરોજ કેન્દ્ર સરકાર દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં મિત્રો દેશભરના જે આંગણવાડી કેન્દ્રો છે તેની સ્થિતિ અને જે સ્થળ છે તેના વિશે મિત્રો માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતમાં પણ મિત્રો આંગણવાડી કેન્દ્રોની ટોટલી માહિતી આપી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલી વપરાયેલી ગ્રાન્ટ હોવા છતાં પણ કેટલી આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે, શું છે આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાતમાં 20% આંગણવાડી પાસે મકાન નથી તેવું કેન્દ્ર સરકારે કબૂલ્યું હતું. ગતરોજ સંસદના શિયાળુ સત્ર દરમિયાન જે છે તે મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા સંસદ સભ્યના પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 20% આંગણવાડી કેન્દ્રો એવા છે કે જેઓ મિત્રો પોતાના મકાનમાં નથી ચાલી રહ્યા. હાલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ આંગણવાડી કેન્દ્રો 53,065 છે, જેમાં ભાડાના મકાનમાં કુલ 10,077 જેટલી ભાડાના મકાનમાં ચાલે છે આંગણવાડી કેન્દ્રો, જેમાં શૌચાલય વિનાની 2128 અને પેયજળ વિનાની 1242 જેટલી આંગણવાડી કેન્દ્રો છે. 2128 આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલય અને 1242માં પીવાની પાણીની પણ સુવિધા નથી. કેન્દ્ર પાસેથી ₹442 કરોડ વન વપરાયેલા હોવા છતાં પણ 10,000 આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન નથી. ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53,000 આંગણવાડી છે અને તેમાંથી 20%એ પોતાનું મકાન નથી. ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 2021થી 22 અને 22-23 દરમિયાન સક્ષમ આંગણવાડી પોષણ 2.0 અંતર્ગત 1,752 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 1,310 કરોડ રૂપિયા વપરાયા છે અને 442 કરોડ રૂપિયા વપરાયા વિના પડી રહ્યા છે. પોષણ ટ્રેકરની માહિતી મુજબ ગુજરાતમાં 2128 આંગણવાડી એવી છે જ્યાં શૌચાલયની સુવિધા નથી, જ્યારે કુલ 1242 એવી આંગણવાડી કેન્દ્રો છે જ્યાં પેયજળની સુવિધા નથી. આમ કેન્દ્ર સરકાર દ્વારા આવી મબલક ગ્રાન્ટ આપવા છતાં પણ ગુજરાતમાં જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેના દ્વારા મિત્રો આ 10,000 આંગણવાડી કેન્દ્રો હજુ પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે. તો જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર જે છે તે આ વિષયમાં વધુ ફોકસ કરે અને આ ભાડાના પટ્ટાના જે આંગણવાડી કેન્દ્રો છે તેને મિત્રો પાકા મકાનો બનાવી અને મિત્રો આંગણવાડી કેન્દ્રોનું પોતાનું મકાન કરે તેવી મિત્રો હાલમાં આંગણવાડી કેન્દ્રો અને કાર્યકર બહેનો જે છે તે મિત્રો પોતાનું જે છે મંતવ્ય સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને વિવિધ કર્મચારીઓ જે ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે તેઓ સરકાર સમક્ષ 20 જેટલી પોતાની મુખ્ય માંગણીઓને લઈ અને આંદોલન કરી રહ્યા છે. તેમાંથી મુખ્ય માંગણી એક આ પણ છે કે જે ગુજરાતમાં 53,000 આંગણવાડી કેન્દ્રો છે તેને મિત્રો ડિજિટલ બનાવવામાં આવે, પોતાના મકાનો જે છે તે દરેક આંગણવાડી કેન્દ્રોને આપવામાં આવે અને સાથે જ સુવિધાયુક્ત જે છે તે મિત્રો આ મકાનો બનાવી આપવામાં આવે. જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ બાબતને લઈ અને ક્યારે ચિંતિત થાય છે અને આગામી સમયમાં આ 10,000 આંગણવાડી કેન્દ્રોને ક્યારે પોતાના મકાન મળે છે તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.